રાણીઓ પટરાણીઓના દ્વારિકાના મહેલમાં પાર નથી, પણ યાદ એ આવે છે જેને આપણે પ્રેમ કરીએ છીએ. અને પ્રેમ શું છે? લવ ઇઝ ગોડ. બહુ મોટો અક્ષર છે. અંગ્રેજી વર્ડ લઈ લો જેની અંદર લોયાલિટી છે, આ બધું ઓબ્ઝર્વ કરવાનું હોય, જેમાં વેરાયટી છે, હા એમાં ઘણું છે. એ છે 2 અક્ષરનું. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ, સ્વાર્થ રહિત નિડર રહે, પ્રેમ સો. અને પ્રેમ વિના પામો નહીં, ભલે હુન્નર કરો 1000, કહે પ્રીતમ પ્રેમ વિના નો મળે નંદકુમાર. એટલે પ્રેમ વસુદેવને પૂછો, એને ભગવાનને માંગ્યા હતા, પ્રેમ કર્યો તો માથે ટોપલું ને પછી ટોપલામાંથી કૃષ્ણનો હાથ, ક્યારેક કૃષ્ણનો હાથ સ્પર્શ થયો. પોતાના પ્રિયતમનો પહેલો સ્પર્શ આ દુનિયાની કોઈ પ્રેમિકા ન ભૂલી શકે, તો જીવ ઈશ્વરનો સ્પર્શ કેમ? એટલે પ્રેમ પૂછો વસુદેવને, કેમ પ્રેમ થાય? અરે પ્રેમ નંદ બાવાને પૂછો. હા, લીમડાને ડાળે ચડીને ભગવાન એમ કે અહીં જમવાનું દઈ જાઓ. હા, કંટાળો ન. પ્રેમ છે એટલે બાળક, જો નાનું તું બાળક હોય એની માને ઓસરીમાં જમવાની થાળી કરો તો ઘરમાં લઈ જાય, ઘરમાં જમાડવું નહીં કહો તો રસોડામાં લઈ જાય, રસોડામાં કરો તો અગાસી પર લઈ જાય, અગાસી લઈ જાય તો કે ટીવી શરૂ કરી, ટીવી શરૂ કરો તો કે મોબાઈલ દે. આમ એક નાનું તું બાળક 2 રોટલીમાં કેટલા ખેલ કરાવે છે. એ દરેક વખતે માને ક્યારેય કંટાળો આવતો નથી, ગમે એમ કરીને આ જમોજી. શા માટે? કારણ કે એને તમે પ્રેમ કરો છો. નંદ બાવાને પૂછો, લીમડે ચડીને, એક તો જાડું જાડું શરીર, હલાય માંડ, એમાં ઝાડવે ચડાવે. પૂછો યશોદાને, હા, કે દામણીએ બાંધવા ગઈ હતી ત્યારે કેમ લાગ્યું હતું, કેમ થયું હતું? હા, પરસેવે નીતરી નામ. આમ જશોદાજી જાડા બહુ હતા ભાગવતમાં. આમ તો નંદ બાબામાં વ્રજમાં બધા જાડા જ હતા, પતલું રહેવાય જ નહીં. હા, જાડું જ રહેવું જોઈએ. એ તો પછી આપણું કહે છે ને, શરીર ન વધતું હોય ને એ એમ કે કેવું, પણ તમે વધારો ને. પતલું થવું બહુ બીજી છે, જાડા થાવ ખબર પડે. હા, જાડા તો ભાગ્યમાં હોય એ થાય. હા, ગાડીમાં બેઠો હોય ગાડી ન ફગે, ચોટતી ચાલે રોડને. પૂછો યશોદાને કેમ થાય કનૈયાને મોટું. પણ ઈ એક એક અશ્રુઓના ટીપે ટીપે યશોદા કૃષ્ણને વિદાય કરે. વિદાય કર્યા પછી ઉદ્ધવજી સંદેશો લઈને આવ્યા પછી પણ સમર્પણ જોવો તમે. શું કીધું ઉદ્ધવજીને તમે યાદ કરો. માને તો મનાવી લેજો રે, એવો ધાજી એમ. પછી યશોદાએ જે કીધું છે ઈ, વાલાની મરજી મારે શું, જે કેશે એ લાવી દેશું. વાલાની કુબજાને પટરાણી કે સુરે, એવો ધાજી એમ. મથુરાના રાજા ત્યાં છો, તમે ગોવાળોને ભૂલી ગયા છો. મથુરાના માની 3 મોલે ગયા છો રે, એવો ધાજી એમ. મારા વાલાને વઢીને કેજો, માને તો મનાવી લેજો રે. પૂછો ગોપીને, એને પણ કનૈયાને પ્રેમ કર્યો તો. વૃંદાવનના વૃક્ષને પૂછો,
હા, વૃંદાવનના વૃક્ષોને કૃષ્ણએ પ્રેમ કર્યો છે. ગોવર્ધન પર્વતને પૂછો કૃષ્ણ કોણ હતા. હા, ગાયો ચરાવવા જાય ને કૃષ્ણના કોમળ ચરણાર વિંદ. હા, ગોવર્ધન પર્વત માથે પગ પડે, રૂવાડા. આ વનસ્પતિઓ બધી ઊભી કઈ બીજું નથી, ભગવાને પગ મૂક્યો ને તો રૂવાડા ઊભા થઈ ગયા. રોમાંચ એટલો. પૂછો એને, ગોવર્ધનને, તો કોણ એવું છે? કોનું રાજેન્દ્રિયવાન મુકુંદ ચરણાંબુજમ ન ભજે સર્વતો મૃત્યુ ઉપાસ્ય મમરુત્તમે. ઈ દેવર્ષિ વસુદેવને ઘેરે પધાર્યા તો વસુદેવજીએ કીધું, ભગવાન ભવતો યાત્રા સ્વસ્તયે સર્વદેહિનાં ભૂતાનાં દેવશ્ચરિતં દુઃખાય ચ સુખાય ચ. વસુદેવજી કીધું, પધારો મહારાજ, તમારે જેવા યોગીઓનું દર્શન પણ દુર્લભ છે. તમે જ્યાં જાઓ છો, જે જગ્યાએ જાઓ છો, જ્યાં ઉભા રહ્યો છો એ દરેક જગ્યાએ પરમાત્મા. તમે આનંદનું દાન કરવા વાળા છો. એટલે પરમાત્મા આવ્યા છો તો કંઈક ધર્મનો ઉપદેશ કરો, થોડુંક જ્ઞાન આપો. ત્યારે નારદજી કીધું, હું તો શું જ્ઞાન આપું, પણ હવે તમે સત્સંગની વાત કરો છો તો સાંભળો. આપણે ત્યાં નિમિ રાજા નામનો રાજા થયો, વિદેહ કહેવાતો. એ નિમિ રાજા ને ઘેર પ્રિયવ્રતના વંશની અંદર ભગવાનજીની માતા ઋષભદેવ, ઋષભદેવના 100 સંતાનોની કથા તો તમને કીધું, 81 કર્મકાંડી થયા. એમાં બીજા 9 હતા જે યોગેશ્વરો થયા. એ 9 યોગેશ્વરો એક વખત ફરતા ફરતા એમનો સંયોગ કોની સાથે થયો છે? 9 યોગેશ્વરો સાથે. એ 9 યોગેશ્વરો એક વખત ભેગા થયા અને ત્યારે વિદેહ પૂછે છે અને યોગેશ્વરો ભગવાન જે જવાબ આપે છે એ ભાગવતનો 11મો સ્કંદ. એમાં પહેલો પ્રશ્ન વિદેહ પૂછે છે, મન્યે ભવગવતઃ સાક્ષાત પાર્ષદાનો મધુદ્વિષઃ વિષ્ણુર્ભૂતાનિ લોકાનાં પાવનાય ચરંતિ દુર્લભો માનુષો દેહો દેહિનાં ક્ષણભંગુરા તતરાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિયદર્શયમ ધર્માન ભાગવતામૃત. મન તો કરે છે કે આમને સંસ્કૃતના શ્લોકો જ વાંચી નાખ્યા. 11મો સ્કંદ એટલે હા ભાગવતનું પરમ દર્શન. ભગવાન એના જીવનની અંદર એક વખત નહીં 2 વખત ગીતા કીધી છે. એક વખત કુરુક્ષેત્રનું મેદાન, ત્યાં દ્વારકાધીશ પ્રભુએ પરિસ્થિતિ પાછી જોવો, 2 જગ્યાએ પરિસ્થિતિ કેવી છે ને એવા સમયે દ્વારકાધીશનું રિએક્શન શું છે. એક વખત મહાભારતનું યુદ્ધ, ચારે બાજુ બાણ લઈને બધા ઊભા છે, એવા સમયે ધત્તે ધૈર્ય ધીમાન ન્યા લડાઈ ઝઘડા થતા હોય ને ગાડી ઊભી રાખતા એ બીક લાગે આપણને, કાચ આપણો કારવીનો કાચ ન ફૂટી જાય. હા, એ રથ ઊભો રાખીને ત્યાં સ્થિર રાખીને સાંભળો અર્જુન. હવે હું તને જે ગીત કહું છું, આ ગીત દુનિયામાં મેં કોઈ દિવસ કોઈ નથી કીધું. એ કુરુક્ષેત્રના મેદાનની અંદર સમજાયું, અર્જુન આવી રીતના જીવાય, આ રીતના સંબંધો રખાય, આત્માના આ બંધનો છે, આત્મા અહીંયાથી મુક્ત થાય, આવું બધું સમજાયું ભગવાને. અને ત્યાં પણ કીધું નિર્માન મોહાજિત સંગ દોષા. ભગવદ્ ગીતાની અંદર ભગવાને કીધું કે નિર્માન થઈ જાઓ,
એટલે ભગવાનનું નિર્માણ ગીતાજીનું અંદર કીધું નિર્માણ મોહ, નિર્માણ થઈ જાય એને મોહથી મુક્ત થઈ જાય અને સત્સંગનો એને પ્રાપ્ત થાય. એટલે નિર્માણ મોહાન જીત સંગ દોષાન, જે નિર્માણ થઈ જાય, જે પોતાના સંગને જીતી જાય, અસંગ બની જાય, એ કોઈના દોષ જોતો નથી. એટલે ભગવાનનું વિષ્ણુ સહસ્ત્ર નામ પાછું આવ્યું. જુઓ, હા, વિષ્ણુ સહસ્ત્ર નામમાં ભગવાનનું એક નામ છે અમાની. શું નામ છે? અમાની માન દો માન્ય. પાછા હારે નામ બધા જુઓ. પેલા લખ્યું અમાની માન દો માન્ય, લોક સ્વામી ત્રિલોક ધ્રુક. ઓહો, પેલો અક્ષર જુઓ ને છેલ્લો અક્ષર જુઓ. હા, નો મેચિંગ, નો પોસિબલ. જેને જરી કે માન નથી, અમાની, એને જેને પોતાના માનની કઈ પડી નથી. માનની ન પડી હોય તો જેઠા પતરાળા ઉપાડ્યા હોય ને, હા, એ ભૂલી ગયે. અમાની પાછું કીધું એની જેવો માન વાળો કોઈ નહીં હો. અમાની માન દો. 150 રૂપિયાની રિક્ષા કહીને દોડા 56 સીડીના બાદરા ચડી જાઓ દાદરા, તો અહીંયા બંધ થઈ જાય, પૂરું લ્યો. એની જેવો મોણ ખાવા વાળો કોઈ નહીં. અમાની માન દો માન્ય. અને પાછો માન્ય આપણે કોઈને નહીં, કૌરવોની સભામાં દુર્યોધન, શિશુપાલ આ બધા બેઠા હતા એવી જગ્યાએ, હા, કાંઈ પાર નહોતા રાજાઓના, તો આખી દુનિયાએ આંગળી દર કરી અને સપોર્ટ આપ્યો કે પૂજા કૃષ્ણની કરો. હા, શિશુપાલે રાયડું નાખી ઘણી વખત. એ તો એને હેની રાયડું નાખતું હતી, આપણને બધાને ખબર છે. એ શું કરવા રાયડું નાખતું તમને ખબર છે ને બધાને? શું કરવા નાખતો હતો? હે, હજી મળ્યું નહોતું ઠેકાણું, એટલે રાયડું નાખતું. તો અમાની માન દો માન્ય, પેલો અક્ષર. જેને જરી કે માનની જરૂર નથી, એને માન આરે કઈ લેવા દેવા. બીજો અક્ષર જે બહુ માન વાળો છે, હા, જેને લોકોએ બહુ માન આપ્યું છે, લોક સ્વામી છે. અને ખાલી અહીંનો નહીં, ત્રિલોક ધ્રુક, ત્રણેય લોકની અંદર એની જેવો કોઈ. એટલા માટે સ્ત્રીદહ શ્રીશઃ. ભગવાન કોણ છે? તો કીધું શ્રીદહ. પૈસા કોણ આપે છે? ભગવાન આપે છે. આપે ભલે, પણ એને પાછું લખી દીધું શ્રીદહ શ્રીશઃ. આપણને ખાલી વાપરવા આપ્યા છે, આપણા નથી. એનો ઈશ્વર કોણ છે? તો કીધું ઈશઃ. એનો ઈશ્વર કોણ છે? તો ભગવાન છે. ક્યાં પહોંચી ગયા આપણે? દુર્લભો માનુષો દેહો. આ દુનિયામાં સૌથી દુર્લભ કઈ વસ્તુ હોય તો એ કઈ વસ્તુ દુર્લભ છે? તો કીધું માણસનો જન્મ મળે, એ બહુ ભાગ હોય ને મળે. નહીં તો જડ દઈને માણસ બનાતું નથી. હું નથી બનાતું, માણસ જન્મી શકાય છે. પણ હવે અહીંયા જન્મવા પછી એક પ્રોબ્લેમ છે. દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણ ભંગુર. અહીંયા જન્મ આપ્યા પછી શરીર કેવું છે? ક્ષણ ભંગુર છે. પ્રક્રિયા એવી નથી કે જે પહેલા જન્મે એ જ પહેલા મરે. એ જરૂરી નથી. ક્યારેક આપણી પછી જન્મેલો વ્યક્તિ આપણી પહેલા મરી જાય, વહી જાય. આ પ્રક્રિયા છે. તો ભગવાન શું કરીએ તો મનુષ્ય જીવનને આપણે સાર્થક કરી શકીએ? પહેલો પ્રશ્ન કવિ નામના યોગેશ્વર જવાબ આપે છે. એવે ભગવતા પ્રોક્તા ઉપાયાત્મલબ્ધયે અજહ પુંસામ વિદુષામ વિધિ ભાગવતા નિહિતા. અહીંયા કીધું કે આ હું નથી કહેતો, પણ પરમ ધર્મ ભાગવત પ્રોક્તા. ભાગવત કહે છે કે જો એક કામ કરો તો બધું કામ થઈ જાય. શું? તો લખ્યું કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધિયાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ યદ્યાત સકલં પરસ્મે નારાયણાયેતિ સમર્પયામિ. તમે કરેલું સર્વસ્વ તમે ઠાકોરજીને અર્પણ કરો.
તો ભગવાન રાજી થઈ જાય. ભગવાનની કથા સાંભળો તો પણ તમારો ઉદ્ધાર થઈ જાય.